ભરૂચના અતિથિ રિસોર્ટમાં આયોજિત સમૂહ લગ્નોત્સવમાં આવેલ અમદાવાદના સોનીની કારનો કાચ તોડી 12 લાખના દાગીના અને રોકડા પડેલ બેગની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા, તો હોટલના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચના અતિથિ રિસોર્ટ પર બ્રાહ્મણ શુવણકર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નમાં આવેલ અમદાવાદના સોનીની કારનો કાચ તોડી 12 લાખના દાગીના અને રોકડા ભરેલ બેગની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. ઘટના અંગેની જાણ લગ્નમાં આવેલ સોની પરિવારમાં થતા જ તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના બાબતે પોલીસને જાણ કરાતા ભરૂચ પોલીસ સહિત એલસીબીનો કાફલો દોડી આવ્યો હતો. જોકે હોટલના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા, જેને લઈને હોટલની ગંભીર બેદરકારી પર સવાલો ઉઠી રહ્યા છે. ભરૂચના લુવારા નજીક આવેલ અતિથિ રિસોર્ટમાં બ્રાહ્મણ શુવણકર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સુવર્ણ સમાજના લોકો આવ્યા હતા. જેમાં અમદાવાદના બ્રિજેશ સોની પણ પોતાની મોટર કાર લઈને આવ્યા હતા. તેઓ બપોરના 3 વાગ્યાના અરસામાં પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડા મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યારે સાંજના તેઓ પોતાની કાર પાસે જઈને જોતા ચોંકી ગયા હતા, કારણ કે તેમની કારનો કાચ તોડી અંદર મૂકેલા સોના અને અન્ય રોકડા ભરેલ બેગની ઉઠાંતરી થઈ ગઈ હતી. સોની પરિવારની ગાડીમાંથી બેગની ચોરી થઈ હોવાનું માલુમ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, જેથી સ્થાનિક પોલીસ સહિત એલસીબી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. આ મામલે સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા, તેમજ તેમના સિક્યોરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે હાલમાં પોલીસે આ મામલે સોની પરિવારની ફરિયાદ નોંધવાની તજવીજ આરંભી છે. સોની હું અમદાવાદથી આવ્યો છું. એ અતિથિ રિસોર્ટમાં ફંક્શનમાં આવ્યો હતો અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને ચોરી વસ્તુ લઈ ગયા છે. અને એમાં જ્વેલરીઝ હતી ગોલ્ડની, લગભગ 7 થી 8 લાખની આજુબાજુની. હા, એપ્રોક્સિમેટ 9 થી 10 લાખ આસપાસની હશે. અને કેશ હતી 30,000. તમે પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી છે. અહીંયા સીસીટીવી કેમેરા એકચ્યુઅલીમાં 2:38 પછી અત્યારે બંધ થઈ ગયા છે. જે વારદાત પછીની વારદાતનો ટાઈમ હતો ટાઈમના બંધ થઈ ગયા છે. ત્યાં પહેલાં ચાલતા હતા એમ? એ પહેલાં ચાલુ હતા. તમે પોલીસને જાણ કરી આવી છે? હા, જાણ કરી છે. અત્યારે પોલીસ એનું કામ કરે છે.